સુરત જિલ્લામાં જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વાત કામરેજની કરવી છે। કામરેજમાં થોડા જ કલાકોમાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સતત વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। કામરેજ નજીક પસાર થતી ખાડીઓમાં ભારે પાણીની આવક થઈ છે। કામરેજ પોલીસે ટ્રેક્ટર પર પેટ્રોલિંગ કરીને લોકોને સુરક્ષિત કર્યા છે। પોલીસ ટ્રેક્ટર ચલાવી રહી છે। પોલીસ ટ્રેક્ટર ચલાવીને લોકોને સાવચેત કરી રહી છે। ખાડીઓ નજીક આવેલી સોસાયટીઓમાં પોલીસે ટ્રેક્ટર પર પેટ્રોલિંગ કર્યું છે। લોકોને સાવચેત રહેવા ટ્રેક્ટર ચલાવીને પોલીસ સૂચનાઓ આપી રહી છે। આપ સુરતના દ્રશ્યો જુઓ, કેમ કે કામરેજમાં થોડા જ કલાકોમાં 9 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે। એટલે કે જે આસપાસની ખાડીઓ છે ત્યાં પાણીની આવક વધી ગઈ છે। પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। કામરેજ પોલીસ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદને લઈને કામરેજ પોલીસ દ્વારા લગભગ 4 થી 5 ટ્રેક્ટરો લઈ અને જો કોઈ પણ સોસાયટીઓ કે જે ડીપ સોસાયટીઓ આવેલી છે જ્યાં પાણી ભરવાની સમસ્યાઓ ધીરે ધીરે સામે આવી રહી છે તે તમામ સોસાયટીઓની અંદર ટ્રેક્ટર દ્વારા પેટ્રોલિંગ કરી અને રેસ્ક્યુની જો જરૂરિયાત હોય એ અન્વયે કામરેજ પોલીસ સ્ટેશન બિલકુલ અવેર છે। સુરત જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે, ત્યારે કામરેજ પોલીસ દ્વારા પણ હાલ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે કામરેજ વિસ્તારમાં પણ 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, ત્યારે કામરેજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે, તેને જ લઈને કામરેજ પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્ય જોઈ શકો છો, કામરેજ પોલીસ મથકના જે પીઆઈ છે રામ ગુજ્જર, તેમના દ્વારા ટ્રેક્ટર લઈને જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે કામરેજ વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાયું છે, ત્યારે લોકોને સલામતી માટે સૂચનો છે તે પણ આપવામાં આવી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકો છો, પોલીસની ટીમ સાથે કામરેજ પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે હજુ પણ હવામાન વિભાગ દ્વારા 4 દિવસ અતિથી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે સુરત જિલ્લામાં હાલ પણ વરસાદ છે જે વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે કામરેજ વિસ્તારમાં પણ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તેને લઈને કામરેજ પોલીસ દ્વારા ટ્રેક્ટર લઈને જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। કામરેજ પોલીસ મથકના પીઆઈ રામ ગુજિયાની આગેવાનીમાં જે આ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે અને લોકોને સલામત રહેવા માટે સૂચન આપવામાં આવી રહ્યું છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।